પોતે કદાચ હા એ સાથે જ હતો, એના પરિવારને લઈને જ ગયો હતો. પછી ઈ રહી ગયો, દીકરો રહી ગયો, દીકરાનો દીકરો રહી ગયો, મોટા ભાઈની દીકરી રહી ગઈ. તો રાજકોટ ગેમ ઝોનમાં એક મોટો ખુલાસો. કરુણાંતિકાના એક દિવસ પહેલા સંકેત મળ્યા હતા. ઘટનામાં મોટી બેદરકારી સામે આવી છે. બનાવના એક દિવસ પહેલા સામાન્ય આગની ઘટના બની હતી, પરંતુ તેને નજરઅંદાજ કરાઈ. એક દિવસ પહેલા સામાન્ય આગ લાગી હતી, પણ પગલાં ન લેવાયા. રાજકોટ ગેમ ઝોન આગકાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. કરુણાંતિકાના એક દિવસ પહેલા સંકેત મળ્યા હતા. એક દિવસ પહેલા પણ નાની આગ લાગી હતી, પરંતુ તે નજરઅંદાજ કરવામાં આવી, કોઈ પગલાં ન લેવામાં આવ્યા અને ફરી એક વખત આ મોટી ઘટના બની ગઈ. એક દિવસ પહેલા જ્યારે આ આગ લાગી હતી ત્યારે જ જો પગલાં લીધા હોત તો આ ઘટનાને નિવારી શકાયું હોત. તો એક તરફ ફાયર એનઓસી નથી અને આ ગેમ ઝોનનું લાયસન્સ પણ નહોતું, અને સાથે સાથે હવે એક દિવસ પહેલા આગનો પણ બનાવ અહીંયા બન્યો હતો જે નજરઅંદાજ કરાયો. કાલે 1 વાગે રાત્રે ઘટના બની હતી આવડિયા. મીડિયાવાળાને ખબર છે, કોર્પોરેશનને ખબર છે, પણ એનું વેલ્ડિંગ કરતા ને એટલે આ ઘટના બની હતી. પછી એ લોકોને આગળ ન હોય એટલે પછી મૂકી દીધું એને પડતું. નકર ગઈકાલે જો ધ્યાન ઘટના નો બની પછી એને કાલે ઘટના બની હતી, દબાવી દીધી ગઈકાલની ઘટના. 1 વાગે રાત્રે બની કાલે 1 વાગે રાત્રે ઘટના બની હતી આવડિયા. મીડિયાવાળાને ખબર છે, કોર્પોરેશનને ખબર છે, પણ એનું વેલ્ડિંગ કરતા ને એટલે આ ઘટના બની હતી. પછી એ લોકોને આગળ ન હોય એટલે પછી મૂકી દીધું એને પડતું. નકર ગઈકાલે જો ધ્યાન ઘટના નો બની પછી એને કાલે ઘટના બની હતી, દબાવી દીધી ગઈકાલની ઘટના. 1 વાગે રાત્રે બની. તો વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટથી હાર્દિક મારી સાથે જોડાયા છે. હાર્દિક, જે રીતે એક વિડીયોમાં કેટલાક સ્થાનિક લોકો કહી રહ્યા છે કે એક દિવસ પહેલા જ રાત્રે 1 વાગે આગનો બનાવ બન્યો હતો, પરંતુ તેને નજરઅંદાજ કરાયો. આ અંગે શું વધુ વિગત? ચોક્કસથી પંકજ, રાજકોટ ટીઆરપી જે ગેમ ઝોન છે તેમના સંચાલકોની એક બાદ એક ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે, જેમાં એક સૌથી મહત્વનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જે છે આગલે દિવસે એટલે કે પરમ દિવસ રાત્રે 1 વાગ્યાની સમયે એક ઘટના બની હતી. આગની નાની અમથી ઘટના બની હતી. જોકે ત્યારબાદ આગને ઓલવી દેવામાં આવી હતી ને ત્યારે કોઈ નક્કર પુરાવા નહોતા, નક્કર કાર્યવાહી કરવામાં નહોતી આવી, જેમના કારણે બીજે દિવસે એક મોટી ઘટના બની ગઈ. હાલ જો બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ જે રીતના સૌથી બીજી મોટી બેદરકારી છે, આ ટીઆરપી ઝોનનો એન્ટ્રી ગેટ, માત્ર એન્ટ્રી ગેટ એક જ હતો, એન્ટ્રી અને એક્ઝિટ અહીંથી જ થતું હતું. આટલી નાની અમથી જગ્યામાંથી લોકો બહાર નીકળતા હતા. ચોક્કસથી કહી શકાય કે આ કેટલી ગંભીર બાબત કહી શકાય. બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યારે હાલ અહીંયા જે છે રાજકોટ મહાનગરપાલિકાના જે અલગ અલગ જેસીબી મશીન છે તેમના દ્વારા કાટમાળ દૂર કરવાનો જે છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એમની જે ટીમ છે તેમના દ્વારા પણ કામગીરી કરાઈ રહી છે. હાલ રાજકોટ કહી શકાય કે ટીઆરપી ગેમ ઝોનની એક બાદ એક ગંભીર બેદરકારી સામે આવી રહી છે. આ અનેક કાટમાળ છે. અત્યારે જે છે હું આપણે આ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે બધી વસ્તુ છે અત્યારે ખેદાન મેદાન થઈ ગઈ છે. આ ખૂબ જ આ જે બધી ફાઇબર સહિતની જે અલગ અલગ જે સ્ટ્રક્ચર હતું તે બળીને ખાક થઈ ગયું હતું. આ જગ્યાએ કોઈ નક્કર સિમેન્ટની કોઈ બિલ્ડિંગ નહોતી. કહી શકાય કે માત્ર પતરાના જે છે સ્ટ્રક્ચર ઉપર 3 માળની આ જે છે બિલ્ડિંગ ઊભી હતી. 3 માળનું આ સ્ટ્રક્ચર ઊભું હતું. અત્યારે અહીંયા જેસીબી મશીનની મદદથી આ સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, સૌથી મોટી બાબત એ સામે આવી છે કે અહીંયા ફાયર એનઓસી નહોતી. ફાયર એનઓસી નહોતી તો એમની જાણ મહાનગરપાલિકાને પણ નહોતી. 3 વર્ષ સુધી અહીંયા આ જે છે ટીઆરપી ગેમ ઝોન ધમધમતો હતું. ફાયર સેફટીના પૂરતા સાધનો પણ નહોતા. અત્યારે અહીંયા જે છે સમગ્ર કાટમાળ જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા એક બાદ એક જે સામે આવી રહ્યા છે. ખાસ કરીને અલગ અલગ જે વસ્તુઓ છે, અલગ અલગ આ જે ઇલેક્ટ્રિકની વસ્તુ છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને જે આ ઇલેક્ટ્રિકની જે આ મોટર છે તે પણ ક્યાંક ને ક્યાંક બળીને ખાક થઈ ગઈ છે. શોર્ટ સર્કિટ થયું હોય તેવી પણ શક્યતા છે. ખાસ કરીને આ ગેમ ઝોનમાં જે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતું હતું, પરંતુ તે અત્યારે જે છે અત્યારે ભંગાર બની ગયું છે. એક કહી શકાય કે ખૂબ જ
દયનીય સ્થિતિમાં છે. આ ગઈકાલે આ જ જગ્યાએ જે છે લોકો આનંદ કરતા હતા. લોકો આ જ સમયે અહીં સવારમાં પહોંચ્યા હતા. પોતાના બાળકો પણ પહોંચ્યા હતા. એવું મનમાં હતું કે તેઓ દિવસભર આનંદ કરશે અને રાત્રે ઘરે પહોંચશે, પરંતુ એમને ખ્યાલ નહોતો કે બપોર થતાની સાથે જ તેની જિંદગી સાથે પણ રમત રમાઈ છે. અહીંયા જે છે આ કહી શકાય કે સંચાલકો છે તે તેમની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. થોડા પૈસા કમાવાની લાલચમાં તેઓ જે છે અત્યારે તેમની જિંદગી જે છે તેઓ જીવન સાથે જિંદગી સાથે રમત રમી રહ્યા છે. ત્યારે હાલ રાજકોટના જે છે જે જગ્યાએ આગની ઘટના બની હતી ત્યાંના દ્રશ્યો છે. અત્યારે અહીંયા જે છે અત્યારે સમગ્ર બળીને ખાખ થઈ ગયું છે. ટીઆરપી ગેમ ઝોન નહોતું થઈ ગયું છે. 3 માળની જે સ્ટ્રક્ચર હતું તે અત્યારે રાખ બની ગયું છે. તો સાથે જ અનેક જિંદગીઓ છે તે પણ રાખમાં મળી ગઈ છે. અનેક બાળકો છે તેઓના પણ મૃત્યુ થઈ ચૂક્યા છે. 10 જેટલા બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. એ પણ એક જે છે સંચાલકોની બેદરકારીના કારણે એક દિવસ પહેલાં આગનો બનાવ બને છે. એ સમયે જો સાવચેતી લઈ અને જો નક્કર કાર્યવાહી કરવામાં આવી હોત તો ચોક્કસથી બીજા દિવસે આ ઘટના ન બની હોત. આજે 28 લોકોએ જે જીવ ગુમાવ્યા છે, અનેક લોકોએ પોતાના વાલ ખોયા, સંતાનો ખોયા છે, અનેક જે છે લોકોએ પોતાના ઘરનો આધારસ્તંભ કે જે અહીંયા નોકરી કરતા હતા, જેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા, આ જે અહીંયા જે ટીઆરપી ગેમ ઝોન તેમને પોતાનો એક આધારસ્તંભ ગુમાવવો ન પડ્યો હોત. અત્યારે જે છે તમામ આ સ્ટ્રક્ચર છે તેમને જેસીબી મશીનની મદદથી અહીંથી દૂર કરવામાં આવી રહ્યું છે. હાલ આ જે રીતના રાજકોટ મહાનગરપાલિકાના અલગ 6 જેટલા જેસીબી મશીનો દ્વારા અત્યારે અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. તો બીજી તરફ જે છે અહીંયા અનેક બેદરકારીઓ સામે આવી રહી છે. ચોક્કસથી મુખ્યમંત્રીએ પણ સવારમાં મુલાકાત લીધી હતી. આ જ સ્થળે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે તેઓ પહોંચ્યા હતા. અલગ જે સ્ટ્રક્ચર છે તેમની ગુણવત્તાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. ચોક્કસથી કહી શકાય કે અહીંની જે ગુણવત્તા છે તેમની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આટલી નબળી ગુણવત્તાનું આ જે મટીરિયલ છે સામાન્ય રીતે હાથથી પણ વળી જાય તે રીતના આટલું આ નબળું આ જે સ્ટ્રક્ચર છે સામાન્ય રીતે કહી શકાય કે આટલું નબળું કે જે કોઈપણ તાકાતની જોર લગાવ્યા વગર જે કહી શકાય કે તે મટીરિયલ અહીં લગાવવામાં આવ્યું હતું. આ મટીરિયલ છે તે બળીને ખાખ થઈ ગયું છે, રાખમાં મળીને ખાખ થઈ ગયું છે. કદાચ નક્કર પ્રોપર મટીરિયલ વાપરવામાં આવ્યું હોત તો કદાચ આ ઘટના ન બની હોત. ત્યારે કહી શકાય કે જે છે અત્યારે ન માત્ર આ તંત્ર જે છે સંચાલકોની બેદરકારી છે પણ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે ને એટલા માટે લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની એકઈ માંગ છે કે હવે જે છે જે લોકોએ બેદરકારી દાખવી છે તેમને ફાંસીની સજા કરવામાં આવે. તેમનાથી ઓછું કશું જ નથી જોતું. તો સાથે કેટલાક લોકો સાથે ન્યૂઝ 18 ટીમે રાત્રે વાત કરી હતી તો તેમણે કહ્યું હતું કે શું તમે અમારા પરિવારજનો પાછા આપી શકશો? આ સવાલ સાંભળતાની સાથે જ ત્યાં કઠણ હૃદયનો માનવી હોય તે પણ આ ચોધાર આંસુએ રડી પડે તેવા દ્રશ્યો સર્જાયા. જી